હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ અને જય સ્વામિનારાયણ. આજે આપણે જોઈશું ચેપ્ટર 2 સામાજિક વિજ્ઞાન. ચેપ્ટર 2નું નામ છે દિલ્હી સલ્તનત. તો આપણે હવે ખલજી વંશ વિશે ભણીશું. અગાઉના વિડીયોમાં આપણે દિલ્હી સલ્તનતના શાસકો વિશે જોયું હતું. તેમાં આપણે ગુલામ વંશ વિશે થોડું ડિટેલમાં જોઈ ગયા હતા. હવે જોઈશું આપણે ખલજી વંશ. તો ખલજી વંશ એ ઈસવીસન 1290થી ઈસવીસન 1320 સુધીનો સમયગાળો હતો. તો કહેવાય છે કે જલાલુદ્દીન ખલજીએ આ શાસનની શરૂઆત કરી હતી. ખલજી વંશની શરૂઆત કોણે કરી હતી? જલાલુદ્દીન ખલજીએ. એટલે જલાલુદ્દીન ખલજીએ ખલજી વંશના સ્થાપક તરીકે પણ ઓળખાય છે કે જલાલુદ્દીન ખલજીએ ખલજી વંશની શાસનની શરૂઆત કરી હતી અને 6 વર્ષના શાસન બાદ દિલ્હીના ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન ખલજી આવ્યો કે જલાલુદ્દીન ખલજીએ 6 વર્ષના શાસન બાદ દિલ્હીના ગાદીએ નવો સુલતાન આવે છે. કોણ? કે અલાઉદ્દીન ખલજી. અને અલાઉદ્દીન એ ઉત્તર ભારત, ગુજરાત, દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કરે છે. કે જે અલાઉદ્દીન ખલજી હતો એ દિલ્હીના ગાદીએ આવે છે અને તે પછી એ ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર એ વિજય પ્રાપ્ત કરે છે અને એના સામ્રાજ્યનો વિસ્તાર એટલે કે એનું સામ્રાજ્ય મોટું કરે છે અને દિલ્હીના સ્થાયી સેનાની શરૂઆત કરે છે. કે દિલ્હીમાં જે સ્થાયી સેનાની બધી સેનાનો વધારો કરે છે અને સ્થાયી સેનાની શરૂઆત કરે છે અને તેણે સૈન્યમાં ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી. કોણે? તો કે અલાઉદ્દીન ખલજીએ. કે અલાઉદ્દીન ખલજી છે એ શું કરે છે કે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે કે જે સૈન્યમાં જે ઘોડા હોય છે કે આપણે ખબર છે કે રાજા મહારાજા યુદ્ધ કરવા જતા ત્યારે ઘોડાઓ રાખતા અને મંત્રીઓને આપતા અને ઘોડા પર બેસીને સવારી કરતા અને સૈનિકોને પણ ઘોડાઓ આપતા કે જેથી એ એક પત્ર વ્યવહાર કરી શકે કે પછી એ સામ્રાજ્યમાં બધું દેખરેખ રાખી શકે સૈનિકો. એ માટે ઘોડાઓ અને સૈનિકોની ઓળખ માટે એવું શું કરે? દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી. કોણે? અલાઉદ્દીન ખલજીએ. તમારે યાદ રાખવાનું કે અલાઉદ્દીન ખલજીએ સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી. અને આ ઉપરાંત ભાવ નિયંત્રણ, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટો સુધારા કર્યા હતા. કોણે? કે અલાઉદ્દીન ખલજી. અલાઉદ્દીન ખલજી હતો એના ભાવમાં નિયંત્રણ કર્યું હતું, પછી બજારમાં નિયંત્રણ કર્યું હતું, પછી સંગ્રહખોરી નિયમન કર્યું હતું. એવા બધા વહીવટોમાં તેણે સુધારા કર્યા હતા. અને ત્યાર પછી અલાઉદ્દીન ખલજીનું અવસાન થાય છે અને અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ ખલજી વંશનો અંત આવે છે અને તુગલક વંશની શરૂઆત થાય છે અને એની સ્થાપના થાય છે એમ કહી શકાય. તો અલાઉદ્દીન ખલજી વિશે આપણે જોયું કે એમાં જલાલુદ્દીન ખલજી એક શાસક હતો અને ત્યાર પછી અલાઉદ્દીન ખલજી હતો. ત્યાર ખલજી વંશના અંત પછી તુગલક વંશની શરૂઆત થાય છે. તો તુગલક વંશ એ ઈસવીસન 1320થી ઈસવીસન 1414નો સમયગાળો હતો અને કહેવાય છે કે તુગલક વંશ શાસનની શરૂઆત કોણે કરી હતી? તો ગિયાસુદ્દીન તુગલકે કરી હતી. કોણે? કે તુગલક વંશની શાસનની શરૂઆત ગિયાસુદ્દીન તુગલકે કરી હતી અને મુહમ્મદ બિન તુગલક સુલતાન હતો. કે તુગલક વંશનો સુલતાન કોણ હતો? તો કે મુહમ્મદ બિન તુગલક એ સુલતાન હતો અને એણે કેટલીક યોજના અમલમાં મૂકી હતી. કોણે? કે મુહમ્મદ બિન તુગલક એ કેટલીક યોજના અમલમાં મૂકી હતી, જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, પ્રતિક મુદ્રા પ્રયોગ વગેરે યોજના જેવી કરી હતી. કે શું? કે જ્યાં મુહમ્મદ બિન તુગલક છે એણે દિલ્હીમાં દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, પ્રતિક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાઓ કરી હતી અને મોટાભાગની યોજના વ્યવહારિક અભાવ, તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણ કર્યું હતું અને આ અભાવના કારણે નિષ્ફળ પણ થઈ હતી. અને ઇતિહાસમાં આ યોજનાને શું તરંગી યોજના તરીકે સ્થાન આપવામાં આવે છે. કોણે તરંગી યોજનાનું સ્થાન આપ્યું હતું? કે મુહમ્મદ બિન તુગલકે. કેમ? કારણ કે જે મોટાભાગની યોજનાઓ કરી હતી એ અમુક યોજના
શું કે નિષ્ફળ ગઈ હતી. કેમ? કારણ કે વ્યવહારિક અભાવ અને તબક્કાવાર આયોજનના અમલીકરણ બાદ કેટલાક અભાવના કારણે નિષ્ફળ પણ ગઈ હતી. તો ઇતિહાસમાં આ યોજનાને શું તરંગી યોજના તરીકે સ્થાન આપ્યું હતું. કોણે? કે મુહમ્મદ બિન તુગલકે. અને કહેવાય છે કે મુહમ્મદ બિન તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર જેનું નામ હતું શું કે ઇબ્ન બતુતા એ ભારતની મુલાકાત આવ્યો હતો. કોણ? કે આફ્રિકન એક મુસાફર હતો, એનું નામ શું હતું? ઇબ્ન બતુતા. એ ભારતની મુલાકાતે આવ્યો હતો. અને કહેવાય છે કે મુહમ્મદ બિન તુગલક એના અવસાન બાદ એનો પિતરાઈ ભાઈ હોય છે, એનું નામ શું હોય છે? કે ફિરોઝ શાહ તુગલક. એ ગાદી પર આવે છે. કોણ? કે મુહમ્મદ તુગલકના અવસાન બાદ એનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદી આવે છે. અને ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ કોણ આવે છે ગાદીએ? કે તૈમૂર લંગે દિલ્હી પર. કે મુહમ્મદ તુગલક જે છે એના અવસાન બાદ એમનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવે છે. અને ફિરોઝ શાહના અવસાન બાદ કોણ? કે આ તૈમૂર લંગે છે એણે દિલ્હી પર આક્રમણ કર્યું હતું. ક્યારે? તો ઈસવીસન 1398 થી 99 એણે આક્રમણ કર્યું હતું. અને તુગલક વંશનો નાશ કરે છે. અને ત્યાર પછી તુગલક વંશનો એ નાશ કરી જાય છે. અને તુગલક વંશની સત્તા પણ મર્યાદિત બની છે. અને ત્યાર પછી સૈયદ વંશની શરૂઆત થાય છે. કોણ કરે છે આક્રમણ? તો તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું હતું. તો આજે આપણે જોયું ખલજી વંશ અને તુગલક વંશ. તો એના વિશે તમારે નોટબુકમાં એના વિશે ડિટેલમાં આ લખવાનું છે. અને તમારે વાંચવાનું પણ છે અને યાદ પણ રાખવાનું છે કે તરંગી યોજના કોણે કરી હતી? તો મુહમ્મદ બિન તુગલકે કરી હતી. અને એના મુહમ્મદ બિન તુગલકના સમયમાં કોણ ભારતના મુલાકાતે પ્રવાસમાં આવ્યું હતું? તો આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે પણ આવ્યો હતો. અને મુહમ્મદ તુગલક પછી કોણ ગાદી આવે છે? કે એનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક. અને ફિરોઝ શાહ તુગલકના અવસાન પછી તૈમૂર લંગે એ દિલ્હી પર આક્રમણ કરે છે. તમારે આ 2 વિશે લખવાનું છે અને યાદ પણ રાખવાનું છે. અને મુદ્દા પાડીને વ્યવસ્થિત અક્ષરે નોટબુકમાં લખવાનું છે.